તડકો થઈ ગયો ને આમને તૈયાર થવા મોડું કર્યું. બટા સાઈની પછી બટા મોડું થાય હો. એટલે આ તૈયાર થાય છે. હે તૈયાર થવામાં બેરા વાર જ એટલી લગાડે. એટલે હાલને પછી તને કહું છું હું કરે છે જેમ જાય હાલે બાપુજી આવી ગયા. હા દવા છાંટી દીધી અને ઓલા લાઈટ વાળાને ફોન કર્યો ને હા તો એને એમ કીધું અત્યારે લાઈટ નહીં દેવાના 3 વાગે લાઈટ દેવાના તો મેં કીધું ખાઈ પી લઈને પછી જઈશું 3 વાગે કા અને તમે ક્યાં ઉપડ્યા એમે અમારા કામે જાય તો હું ન જાતો બોર પછી પાછા પાણી વાળા વયા જજો બરોબર. એમે જાય છે ખરીદીમાં. અને અમે અમારું બનાવીને ખાઈ લીધું છે. હવે તમે તમારી રીતે રાંધીને ખાઈ લેજો. કાંઈ વાંધો નહીં બાપુજી પણ તમે આવું કેમ બોલો છો? લે તો એવું જ બોલે ને તાર વાડીનું કામ કરવાનું તને ખબર નથી પાણી વાળવાનું છે. અમારે ખરીદી બાકી હતી ખરીદી કરી આવી ને. પણ બાપુજી તમે કીધું અને અમે કીધી કામ ન કર્યું અમે વાડીનું કામ તો કર્યું છે કે નહીં કરતા રાત દીધી તૂટવી છે તો હુઈ રહેવાનું હોય ઘરે આપણે પણ કામ જ કરવાનું હોય. પણ હું ક્યાં બાપુજી એમ કહું છું કે અમે હુઈ રહી એમ આ તો બા એક કામ કરો ને થોડા ખોટી થઈ જાવ અમે ત્યાં હારવાર આવી મારા ભાઈના 2 મહિના પછી લગ્ન આવે છે તો અમે હારવાર ખરીદી કરી લેવી તો અમે હારવાર આવી અમે થોડાક નાઈ ધોઈ લેવી તાર જો બા મને ખબર જ હતી કે આપણે જ્યાં જઈએ ને ત્યાં હારે ને હારે ગુડાવવું જોઈએ આમને. અને હજી 2 મહિના પછી તમારા ભાઈના લગ્ન છે અને ત્યાં કપડા ન લ્યો તોય હાલે અહીંયા આપણે ઘરે લગ્ન હોય ને તો કપડા લેવાય ઈ કપડા લઈને શું કામ ને તારી પાસે પડ્યા જ છે પહેરીને રોડવી લેવાનું હોય ને બીજું શું હોય એમાં ક્યાં ઘરનો પ્રસંગ હતો હવે આપણે મોડું થાય કીધું એમ ટાઈમે વયો જજો પાણી વાળો હો ખાઈ પી. હાલો 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 તડકો જો પછી તું રોવે શું કામ? હા બોલું પણ જ્યારે હોય ત્યારે આપણને આમ જ કે પણ મેં તને ક્યાં ખરીદી કરવાની જવાની ના પાડી છે? આપણે હજી 2 મહિના વાર છે, થોડાક દી પછી ખરીદી કરી આવશું તમ તારે. હું એનું નથી રોતી દુઃખ તો મને ઈ વાતનું છે કે આપણે વાડીમાં કામ કરવા હોવા છતાં તોય આપણને એમ કે બાપુજી હે કે તમે હુઈ ન જતા તો આપણે હું હુઈ રહેવી છીએ ઘરમાં હે આપણે કામ નથી કરતા મહેનત પરસેવાનું આપણે કામ કરવી છીએ રળવી છીએ ઓલો નનકો અહીંયા બેઠા હોય નવરા તો તોય તે કોઈ દી વાડીને પગથિયું નથી ચડ્યા હે તોય આપણને એમ કે છે આ ગેરવર્તન કરે એનું કારણ હું કયો લો તમે વાત તારી સાચી છે. અત્યાર સુધી તું અહીંયા આવી ને મારા ઘરનું તું સડ્યો ત્યાં સુધી મેં તને નહીં ખબર પડવા દીધી, પણ હવે હું તને કહી દઉં છું કે એવું હું લેવા વર્તન કરે છે કે આ જાયની રહ્યો ને એ આ નવી બાનો છે, હું શું ને એ જૂની બાનો છું, મારા બા થઈ ગયા છે ઓફ, એટલે આવું વર્તન કરે. જાયની કરે એનો વાંધો ને ઓ કરે એનો વાંધો, હારે હારે બાપુજી કરે. હું આવડો હતો ને તારનો સહન કરી આઈને પડ્યો રહ્યો છું. આવડું આવે ને હું પી જાઉં છું, કોઈને ખબર નથી પડવા દીધી સુધીમાં. મને તારી કરતા ઘણું દુઃખ થાય છે અને સારું કપડું મેં નથી પહેર્યું. હા હવે મને ખબર પડી કે આપણે અરે ગેરવર્તન કેમ કરે છે એમ નહીં હાલો એ તો સમજ્યા પણ એમને કાલ સવારે આપણે છોકરો સંયો થાય છે તો આપણે એનું નહીં જોવાનું આપણે. એટલે વાત તારી હોનાની છે, હું ના નથી પાડતો, મને બધી ખબર પડે છે કે વ્યવહાર હું કઈ નથી ઉભા રહેવા દેતા, પણ તોય તો હું પેટે છે ને પાટા બાંધીને તોય આઈને પડ્યો રહું છું. પણ હવે એક નક્કી કર્યું છે અત્યારે તે મારી આંખ ઉગાડે ને એટલે કે હવે એ આવે ને બાન બાપુજી ને સાઈનીડો એટલે એમ કહી દેવાનું છે કે ભાઈ રાજી ખુશી થી અમને તમે નોખા કરી દો, અમે તમ તાર ગમે ના મજૂરી કહીને એ ખાઈ પીને મજા કરશું, અમારથી થાય વ્યવહારમાં તો રેવી. હા એમ હાલ તું આજાવ તમારી વાત ન કરતી બરોબર. અને ખાવા ક્યારે દેવાનું છે આજાવ હાલો હું આવું છું અને કે ને એ મગજમાં ન લેતી. હા બરોબર સારું. હા હવે આમ કોઈ વસ્તુ બાકી ન રહી. હું બાકી નો રહી જો આમ થાય કા વળી કેમ આમ થાય? ટી-શર્ટ લેવા તો એ દાયવા જ થઈ ગઈ 2-3 ટી-શર્ટ. મારે પણ એક ખાડી લેવી છે. બહુ મસ્ત હતી. તમે નક્કી કર્યું આ ફેરના વીકમાં આપણે જાવી તારા ટી શર્ટ ઓલા નવા આવવાના છે ને ડિઝાઇન ના એ લઈશું પાછ કે લીધું નહીં. તમે મને હાર લેવો તો બહુ ગમ્યો હતો. તમે હું બોલ્યા મેં ઓલી કીધી હાડી એ તને ગમે છે ને પાછી ગમના ઈ ગમે છે તમે એમ બોલ્યા કઈ નહીં જાવ જો માર તબે આવતા રહ્યા બાપુજી નથી દેખાતા લ્યો આવી ગયા આ કોઈ પૂછત પાછો તમે અહીં ઉતર્યો ને. બાપુજી મારે તમને એક વાત કેવી હતી તો કહી દઉં. પૂછો ન હોય બોલો મય. તો મારું એવું કેવું હતું કે હવે છે ને બાપુજી મારે છે ને નોખું થઈ જવું છે. કામ થઈ ગયું
રાજી ખુશીથી. અને મારા ભાગમાં જે જમીન આવતી હોય ને એ મને આપી દો અને અમે શાંતિથી રહેશું અને ખેતી અમે કરશું બે માણસ. કેવો ફલાણું વાપર્યો જોવો તો ખરા. આશા નો રાખતો બેટા, આશા તે રાજી ખેતી નોખા થઈ જાવ તમ તારે. હું રાજી જ છું, ગમે ના રેજો ને રળી ખાવ. રેડી? પણ બાપુજી થોડીક તો જમીન નહીં તો મકાનમાં થોડુંક તો ભાગ કઈક આપો તો વધારે સારું. એકેમાં કઈ મળે નહીં, બરોબર? દાંત કાઢીને જાવ અને રેજો ગમે ના રળી ખાઈજો. તો તું તો કઈક મારે કઈ ન બોલે, મોટા કે વડીલ એમાં નાનો હું બોલે. અને રહી બીજી વાત, જો તું કહેવાનું કહેશ તો નાના મોટે મોટી વાત કરું છું, ખોટું ન લગાડતો. એ બધું ગયું તાર બા હારી, બરોબર? આમાં હું કઈ ન જાણ્યું, તું જાણીને તાર બાપુજી, મારા બાપુજી જાણે. આ બીજું કઈ નથી, આ બાયા સડાયો હોય છે એના. હવે રાજી ભાઈ જાઓ હો ને, રોવું નથી. જ્યાં રહેવું ના રહેજો, તમારા કપડા ઉપડા ભરતા જાઓ ને જાઓ. અને એમના હાલવા માંડો તો હાલવા માંડો. બાપુજી આને કયો જે કેવું નહીં મને કે મારા બાને કઈ નો કે એને કયો તે. હું કઈ ખોટું બોલ્યો જ નથી બાપુજી. હવે આપણે મને કયો તમે હવે આપણે અને એને કહી દેજો આજ પછી જાય પણ આજ પછી મને કોઈ દી મોઢું ન બતાવે. હા હું રહી. હવે આપણે ઝાલો નાસ્તો કાઢો. હાલો હાલો, મોડું થાય. બાપુજી તમે તો ઉભા રહ્યો. બાપુજી હવે છે ને મારે કપડા નથી લેતા જાવ, મારે કપડા તમે રાખજો. જાવ જો બેટા હો ને, જાવ હો. હું તો પ્યારમાં હોય તો લઈ દેજે હો ને, જા. તને હું કહું છું, અહીંયા આય. બોલો આ જાઈને ને હો ને બેન બોલાય. જા હાથ કે જાય કોણ પેલા. રાની, નમ્રતા અહીંયા હાલો. તમારા પપ્પા કાપ કહે છે. જો બેટા હવે મારાથી કામ થતું નથી અને મૂકો ને બે માણા વૈયા ગયા. તારનું ખેતીમાં કામ અટવાય છે. હું ધીમે ધીમે કામ કરતો હતો, પણ હવે મારા છે ને એવો હાથ પગ નથી કે રાત દી કામ ખેતીમાં કરીએ ગયું. એટલે હવે તમે બે માણા ખેતીમાં ધ્યાન દો. જો બાપુજી મને આવડે નહીં, મને કામ ફાવતું નથી ને આજ સુધી હું ખેતર ગયો નથી ને હું કરવાનો નથી. આ ભૂલ કરી, હવે કરતા નહીં. તમારે કરવું હોય તમે કામ કરજો. તો બેટા શું વેચી દેવી જમીન ને? બરોબર લે, મારા મોઢાની વાત તમે કરી લીધી. હું તમને એ જ કહું છું, તમારથી થતું નથી, મને આવડતું નથી અને આને એને ઘરના કરવાની નામ પાડે કામ, બરોબર? તો હું એમ કહું છું જમીન વેચી દેવી, સિટીમાં વૈયા જાય. આમ તો ગામડામાં છે હું આય ધૂળના ટેફા સિવાય કઈ છે? જમીન નો વેચાય, તારી બુદ્ધિ બગડી લાગે છે. અરે પણ બાપુજી તમે મારી વાત સાંભળો. હું એમ કહું જમીન વેચી દેવી ને, જે પૈસા આવે આપણે સિટીમાં વૈયા જવી, સિટીમાં સેટ થઈ જવી અને તમારું મારું બાનું જીવન સુધરી જાય છે. અને ત્યાં તમને મજા આવશે, દેવ દર્શને જઈશું, બધે હરશું ફરશું, મોજ કરશું, ખાઈ પીને તનકારા કરશું, નવો ધંધો કરી નાખશું, મકાને 1 લાખ લઈ લઈશું. આઈને કરતા એસી મૂકશું, કામ વાળા ગાડીઓ લઈ લેવી. અને આમે જો તમારથી થતું નથી, મારથી થતું, વાવવા દેવી ને તોય કે ઉકાળીને દેવાના નથી. એ કરતા આ કરાય. તો જાની હાસુ કહે છે, વેચી દેવાનું તો પછી. બાપુજી વેચી દો ને. હા બાપુજી વેચી દે ને, એમે આયા શું કરવા. તો વેચ દો. કઈ વાંધો ના, તમારો નિર્ણય લીધો છે તો વેચી દેવી, બીજું શું તારતો. તો પછી તો આપણે વાત કરવી ગામમાં જઈને. હા એ તમે તમારી રીતે વાત કરીને વેચી દેજો. પાડોશી વાત કરી કે તારે લેવું હોય તો પેલા તને દે ને બીજાને દઈ દેવી. બરોબર. ગ્રાહક તો ઘણાય છે, વાંધો ને વેચી દેવી. હા તો વાંધો નહીં બાપુજી, વેચી દેજો. સારું લ્યો તો. બટા જાયની, એ જાયની ને બોલો, ક્યાં રાયડું પાડે છે? બોલો લ્યો આવતે રહ્યા. આવી જ જાય ને બટા. આપણે જમીન વેચી ને હા એના પૂરા 50 લાખ રૂપિયા છે. કેટલા? 50 લાખ રૂપિયા આ બાપુજી. થેલી ખાસવીને મેકો બટા. લ્યો હું વાત છે, પૈસા હારા કા બાપુજી? પૈસા હારા તો કામ આવતા કાઢી નાખ્યું. લ્યો અત્યારે ભાવા દેવા છે એટલે હું એ દુબઈ સંડાસમાં કરતો મેં શું થયું હોય છે. હવે પછી આની છે ને હા ઉતાવળ રાખે, મને ખબર પડે એટલે નીકળું જાય. આપણે જે વાત છે ઈ તું ને તું બટા કહેતો હતો સિટીમાં તમે જલસા કરશો ને ટીવી જોઈશો ને એવું નથી કરતો બધાને એટલે. જવાનું નતું કીધું ત્યાં. હા પણ બધાને જ જવાનું ને. પણ અત્યારે અમે બે જાવી જ નહીં, પછી ને ધંધો પાણી શાંત થઈ જાય પછી તમે આવતા રહેજો. હજી જાવી, મકાન જોઈ,
પછી ધંધો હરખો સેટ કરવી, ધંધા પાણી સેટ થાય પછી તમે આવજો, મકાન બકાન રાખી લેવી, સોફા બોફા ટેવી બેન તમારા સોફા પર બેન જલસા જ કરવાના છે બાપુજી. એ ખળીને બે કટકા તમારે જ બાંધ કરવાના થતા નથી. આખી જિંદગી બહુ કામ કર્યું, હવે આસો આરામ ન્યા કરવાનું. પેલા એમ બે જી આવી ને હું ફોન કરું એટલે તમે આવતા રહેજો. એટલે મકાને તેમ 2 માણસ પાસ કરશે એમ નો આવી ને હા બાબુજી છે. આપણે આમાં મકાન ક્યાં વેચી દીધું, મકાન તમે રહ્યો ત્યારે જાની કે એમ રાખો તો પછી હવે તો છોકરો કેમ જ કરવાનું રહ્યો છે ને આપણે, બીજું એમ જ કરવાનું. હવે આશરો રહ્યો નથી. લે આશરો આપણો જ છે. એમ નથી બટા, તમે 2 માણસ મકાન પાસ કરવા જાવ તો અમને હારો લેતા જાવ તો સારું હતું, પણ તારી ઈચ્છા એવી છે તમે આઈને રેવી હમાસર મેકલ જેડા બે જઈશું વાન. અરે હું ખૂટ લેવા આવી છું એમ તો. પણ પાછો આવીશ તો ખરો ને બેટા. અરે બાવાનું તો હોય ને ફોર વ્હીલ લઈને ટીટ 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 કરીને આ ઉભો રહે એમ ત્યાં મગ હોય ને આ તો આપણે એની વાટ જોઈશું 2 જણા. તો વાટ જોઈશું 100%. હાલે તો ભાઈ આપણો એવું ઠેલો મને લેતા. લાગે છે હું ઈ જ તો તમ તાર બે તમે જાવ હા, રાજી હા, ખુશી છે, બીજું શું તારે. રાજુ ખુશીથી જ જાવી. હા હા અને એવું લાગે કે કામકાજ હોય અડધી રાતે ફોન કરી દેજો તેમ મને, બરોબર? અને આ દી સુધી નગરે આપણે જમીનમાં આમ જો ધડીકા જ લીધા છે, હવે ધડીકા લેવાના થતા નથી. અને હવે હું જઈશ ફોન કરું એટલે આવતા રહેજો, કઈ વાર લગાડતા નહીં બાપજી. કઈ હો? વાંધો નહીં. હારું હાલ. ફોન તો પાછો આવશે ને, આવશે આવશે. પણ પૈસાની વાઇટમાં બેઠો એમ હતો, ઠેલો પેક કરી રાખ્યો. જોત ખરા તું દીકરો કે- આપણો છે, અહીં ફોન વાત- કરશે આવશે ને આપણે જાશું તે. એમ ક્યાં તો વાઇટ જોઈ ગયો, પણ જોયું સાચી નો વાઇટ જો તો નો જોરાવ સારું. ના નહીં જો સારું તો હાલ લે. તને કહો, હા બોલો. અરે રાજી થઈ જા ફલામણી, હું તને વાત કરવી. હું થયું ઈ તો કયો. અરે તું પૈસા પૈસા કરી દીધી ને, અરે આ પૈસા પકડ. અને બીજા નંબરમાં હું જે કંપનીમાં કામ કરતો હતો ને, હા. હવે એમાં છે ને મને મેનેજરની પોસ્ટિંગ મળી ગઈ છે. મેનેજરની પોસ્ટિંગ મળી. હા. અરે તો સારું કહેવાય હો, આપણા ભાગ ખુલી ગયા તો. અને બીજા નંબરમાં છે ને હવે છે ને આપણે ભાડા મકાનમાં થોડોક ટાઈમ જ રહેવાનું છે, કંપની તરફથી છે ને ફ્લેટ મળવાનો છે. ફ્લેટ તે હા. તો આપણે અહીંયા નહીં રહેવું પડે ને કા. પણ તમે વાત કરતા કરતા કેમ હવે મૂંઝાઈ ગયા? હે તમને કહું, મારી વાત સાંભળો તો. હે તમને શું થયું? હે કોઈ કઈ કીધું તમને? તો આટલા ને ખુશ હતા કેમ ઉદાસ થઈ ગયા તમે? હે મારી વાત તો પણ તમે સાંભળો. મને બાપુજીની યાદ આવે. જોવો તો તમે કેટલા યાદ કરો છો? હે એમને આપણે આટલા અંદે અપમાન કરીને આપણે બહાર કાઢી નાખ્યા તોય તમે યાદ કરો છો? અને એ તો એમના પેટમાં પાપ હતું ને આપણા પેટમાં ક્યાં પાપ હતું? હે આપણે તો કામ કરતા જ હતા ને, નહોતા કરતા? તો આપણે શું કામ મૂંઝાવાનું હોય? હે સાન રહી જાઓ વેલો. એ ઉપર વાળો બધું દેવા વાળો છે, બધું ઉપર વાળો જોવે છે. હે આપણે હાવે ખાલી જ આવ્યા હતા ને તોય આ આપણે જો કામ કર્યું નથી કરતા. હે સાન રહી જાઓ. હાલો હવે હાલો, હું આવું ખાવાનું લેતી. હાલો હાલો આ મૂકી દીજો. હાલો સાવ. ઇધર પે રાખ. હાલો સાવ, હું ખાવાનું લઈને આવું. ચાલો. તને કહું છું હા પાણી તો દે. હવે કામમાં ચારનો તરીસો છું. નહીં આ બોલતી હોય લ્યો જાણીને ફોન તો કરી તું મને લગાડી દે. લ્યો બટા જાયની હા બોલો બોલો બાબુજી. હવે બટા ક્યાં તું લેવા આવવાનો છે અમને? બાબુજી અત્યારે છે ને મારા ઓફિસનું કામ બહુ છે, હું તમને થોડીક વાર પછી ફોન કરું. પણ બટા હું અઠવાડિયાથી બીમાર પડ્યો છું, દવા લેવાના પૈસા નથી. હવે તો અમને લઈ જા ને બટા. પણ અત્યારે તમે બાબુજી આગા પાછા ગામમાં કરી લ્યો, આપણે એટલી દાબરું હોય જ તેને કોક 5-25 આપે ને દવા લઈ લો, પછી આવી તમને લઈ જઈશ, બરોબર છે? અત્યારે મારે બહુ કામ છે, હાલો હું પછી તમને ફોન કરું. પણ બટા તને શું કહું છું? હાલો હાલો, તો ખરી
આપણે અરે વાત કરવા રાજી નથી ભાઈ, પૂરી વાત ન કરી. હું એને એમ કહું છું કે ક્યારે લેવા આવે છે, મારી મજા નથી. હબ ફોન કાપી નાખ્યો એને. એ કામમાં હશે કામ. શું કામમાં હોય? હવે આપણે ભાઈ પૈસા ખૂટ્યા છે, આ બીમારી મારે વધતી જાય, તને ખબર છે, તો એ ક્યારે લેવા આવશે? મરી જાવ તારે? પણ હવે તમારે એડ્રેસ તો છે ને, આપણે રૂબરૂ 2 જણા વિયા આવી ત્યાં. શું રૂબરૂ વ્યાજ આવી? એને એવી ન ખબર પડે મારા પપ્પા માંદા પડે છે, તું એક આટો જી આવું, કાંઈ લઈ આવું. પણ હળું તમે હાલી તો આપો છો ને, આપણે 2 જણા હળું વિયા જશું. ઘર આપણું જ છે ઈ ત્યાં. તો સારું ચાલ, આપણે વ્યાજ વાહનમાં ઈ ન લેવા તો થયું. આવો હાલ આપણે. કપડા ને એવું પેક કરી તું. હા ઉભા કરું. જો આમના માયને રહેશું ને તો મને એવું લાગે છે હું ઉયો જઈશ, હું નહીં રહું. કાઈ નહીં થાય, આપણે ઘરે ઠેઠ પહોંચી જશું. એલા બટા સાની, અલા જાની. હે નમ્રતા. ઉભો રહી એકું. અરે બાપુજી ઉભા તો બાપુજી. તમે આયા હું થોડા આયા ફોન કર્યા વગર? મેં તમને કીધું તું હું તમને ફોન કરીશ અને આવીને લઈ જઈશ, તો તમે સીધા વી આયા અને નો ફોન નહીં લેવા નહીં દેવા નિમના. તારે ટાઈમ નતો બટા, તું કે વાતે બટા નતો કરતો. તો મારે આયા બાપુજી કામ જ એટલા હોય, કેમ મારે તમારે વાત કરવી? પણ પછી બટા મારે દવા લેવાય નથી. સારા દવાખાના મેં કીધું બતાવી દઉં અને મને હવે સારું થઈ જાય. અને બીજું કે પછી બટા અમારે રહેવાનું છે તો અહીંયા જ તને કાયમી માટેનું. જો જાની કાન ખોલીને સાંભળી લે, આ ડોહાન ડોહી આયા રહેશે ને તો હું આયા નહીં રહું, બરાબર? મને ઈ નહીં ફાવે. અલા પણ મને નથી ફાવતું, તું મારી ઉપર હું રાડ્યું નાખે. હું એમને આયા રાખવા બિલકુલ રાજી નથી. માં એ આવી ગયા હું શું કરું બોલ? ઈ લોકો ગામડે જ બરાબર છે, ન્યા જ પહાય આ લોકો, આયા નો પહાય. મારા બંગલામાં આ લોકો ન જોઈએ, પેલા જ કહું. લ્યો બાપુજી આમ થાય, તેમે આયા તાવી નથી રહેવું. હવે તમને રાખું કે ના રાખું, હું શું કરું હવે? મારી હુડી વચ્ચે હુપારી જેવી હાલત તમારા લીધે થઈ ગઈ છે. હું નથી ઘરનો રહેતો નથી ઘાટનો રહેતો. એ તો બટા તારું કીધું કર્યું એટલે ને. હું તમને એ વખતે કહેતો હતો બટા જમીન નો વેસાય. તો તું શું કે બાપા તમે ચેનલો બેઠા બેઠા ફેરવજો, ટીવી જોજો, સોફામાં બેઠા બેઠા. અને એક દિન સમય તમારે ના રહેવાનું છે ને. અત્યારે તમે બે એક હારી એમ કહો છો કે અમે રાખવા રાજી નથી. જો બાબુજી ગયેલી તિથિ મને વાંચતા આવડતું નથી, હું એવું કોઈ શીખ્યો નથી, બરોબર? હવે હું તમને શું કહું છું, રહી વાત તમારે દવાખાનાની, તાલ્યા 10,000 રૂપિયા તમે હરખી રીતે દવા વ્યવસ્થિત લઈ લેજો ને ગામડે ને ગામડે રહ્યો. આપણે મકાન તો જે વેચ્યું નથી. સારું લાગશે દીદી, હું આવીને આટો મારી જઈશ, કલાક રોકાઈ જઈશ. બોલો બીજું હું તમારે જોઈ? તને સારું લાગે એવું મને બટા નથી લાગતું. બેમાં ઠેકાઈને તો તું આટો ન મારી જા. તને માંદા પડ્યા એનો મેં તને ફોન કર્યો હતો કે બટા મજા નથી, દવાના પૈસા નથી, તું એક આટો આવી જા, તમને લઈ જા. બાપુજી મારી પાસે છે ને વાવ તમારી બકવા સાંભળવાનો ટાઈમ નથી. હવે તમે જલ્દી વ્યા જાઓ ને, મારે અમથું ઓફિસ જવાનો ટાઈમ છે. અને તારે ક્યાં જવાનું છે? મારે બહાર જવાનું. એને બહાર જવાનું છે, બરોબર? હાલ્યો આ ઠેલી. હવે નીકળો બાપુજી, હાલો. પૈસા આપ્યા છે ને, દવા લઈ લેજો. અને ગામમાં હો આપો ન કરતા અમારા નામનો કે છોકરો ગામડે થઈને વયો ગયો સિટીમાં અને અમને કાઢી મૂક્યા, એમ કહેજો અમને સિટીમાં નથી ફાવતું એટલે વિયા. હાલો, એ ઢંઢેરો પીટશે ને આ ગામમાં. બરોબર છે? તો બટા તે કીધું ને ઈ જ કહે, હું મારું નહીં કહું. એમ કઈ કે નથી સીટી પાણી ફાવતું. હા બરોબર બાપુજી. કા આપણો પ્લાન સક્સેસફુલ ને? ડોન ડોઈ વહી ગયા ને? હઉ. હાલો હવે કરો એન્જોય તારે. આજે હું બનાવું? શું કરે આપણે માથે ન કરવાની કીધું એટલે જમીન વેચી નાખી હતી બાપુજી એ બા એટલે મૂકવાનો અવાજ. આ તો બાટ બાપુજી છે. બા બાપુજી પણ બા કેમ રોવો છો તમે? હું પણ આ રોવો છો તમે કેમ? આમ વાત તો કરો મને. પણ તને શું વાત કરવી? ઓલો તારો ભાઈ સાયની રહ્યો ને. પેલા એક કામ કરો, પેલા તમે સાના રહી જાઓ. અને તમે સાના નો રહ્યો ને તો મારા હમશે તમને. શું છું પણ વાત તો કરો ને. તમે આયા આઈકણે છે ને જાણીયા મકાન લીધું છે, આપણે જમીન હતી ને એ હિન્દી વેચી નાખી અને અમને એમ કહેતો હતો કે તમને આઈકણે રાખી
અને તમે બંગલામાં રહેજો, તમારે કઈ કરવાનું નથી. હું બેટા માંદો પડ્યો, કેટલો ટાઈમ માંદો રહ્યો, દવાના પૈસા નતા, એની પાસે મેં આયા સિટીમાં, આ કણે આયા ને તમને કે તમે ઘરે વ્યા જાઓ, અમને 10,000 રૂપિયા આપ્યા, ઘરે તગડી મૂક્યા. પણ બાપુજી તમારે મને સાઈન તો કરવી પડે ને, ફોન બંધ તો કરાય કે ન કરાય? તને ચીપ સાઈડ કરી, તને એમ કઈ દીધું છે, તને રોતો કાઢ્યો છે, નકર એમ થાય તને ફોન કરું ઘણું એવું થાય કે મારે મુકાન ફોન કરું, પણ તમે રોતો કરી જ કાઢ્યો, તો ચીપ ફોન કરું. બાપુજી તમે સાના રહ્યો, તમે તો એને ભૂલી ગયા છો, પણ બાપુ ઈ તમને રોજ હવારમાં જાગીને તમને યાદ કરીને રોતા હતા બાપુ. હે અને આમ તો એક કામ કરો, આ મુકા આપણે બાન બાપુજીને ઘરે લઈ જઈએ, હાલો. બાપુજી છે તમારો મૂકો મરી રહી ગયો. કે મારો હાથો છોકરો તું સમજી નો ગયો, અને મેં સારી કીધી કર્યું, કેટલો યાર થઉં છું. આ તો તારા પાપ મને લડે છે કે મારા હગા છોકરા મેં કરી કાઢી મૂક્યો. બાપુજી હવે છે ને તમારે ક્યાંય નહીં જવાનું, સીધું મારે ઘરે આવવાનું છે ને આપણે છે ને દવાખાના જઈને રિપોર્ટ કરી નાખીને દવા ચાલુ કરી નાખી. હાલો. અને આ બાપુ હવે તો અમારે ઘરના ઘર છે, હવે તમે હાલો અમારા ઘરે. અને અમને ખરાખરી નોકરી પણ હો લાગી ગઈ હો બા. અને જો માતાજીને દયાથી ને તમારી બે મા બાપ ની દયાથી જો મને કામ કરતો હતો ને નોકરી ઉપર મેનેજરે બનાવી દીધો. બસ તમે છે ને એક શબ્દ ન બોલતા. સાંભળી જાઓ. મને નો શરમ પડી કે તારી મા મરી જાય છે અને તને ચાર રખાતો કહી દો. હાલો લઈ લો ઘેર. બાન બાપુ ગાડી બેસી એમે તો તને મોઢું બતાવવાના લાયક નથી. બાપુ બસ બાપુ હવે બેટા મને તારું તો યાદ આવે છે કે તારો રોતો કાઢ્યો. હાલો સાંભળી જાઓ.